તો સર હવે ઇંગ્લિશ મીડિયમ માટે શું ઇંગ્લિશ મીડિયમ માટે જોઈએ છે? ચાલો ઇંગ્લિશ મીડિયમ માટે પણ બતાવો, મારી પાસે છે ઇંગ્લિશ મીડિયમ માટેનું પેપર. તો ઇંગ્લિશ મીડિયમ માટેના પેપરની અંદર તમે જોશો સેક્શન એ, થોડુંક મોટા અક્ષર છે પણ તમે જો સેક્શન એ આન્સર 1 પોઈન્ટ. હવે જો આમાં બહુ પ્રોપર જે છે હાંસિયામાં નથી લખેલું, હાંસિયાની બહાર જે છે પોઈન્ટ વાઇઝ જે છે બધા પોઈન્ટ છે. હા, પોઈન્ટ વાઇઝ એક લાઈન છોડી દીધેલી છે ને, છોડેલી લાઈન. યસ, સૂત્ર છે તો સૂત્રમાં કઈ કઈ વેલ્યુ શું છે એ પણ બતાવેલું છે. તો પૂરેપૂરી થિયરી લખશો આ રીતે તો માર્ક્સ મળશે. આન્સર 2 જો ન્યુક્લિયર ફોર્સ વિશે, તો ન્યુક્લિયર ફોર્સ પૂછ્યું છે તો એના ટોટલ 2 માર્કનો જ પ્રશ્ન છે. પણ તમે જો પોઈન્ટ્સ 1 2 3 4 5 6 7 8 8 પોઈન્ટ જેટલા પોઈન્ટ્સ આવડતા હોય એ લખી શકાય. 4 પોઈન્ટ લખો તો પણ માર્ક્સ તો મળવાના જ છે. પણ પ્રોપર એનું રાઇટિંગ જુઓ તમે, ક્યાંય કરેક્શન નથી કરેલું. આન્સર 3 નવા પેજથી શરૂ કરવાની જરૂર નથી, અહીંયા પૂરો થઈ ગયો ક્વેશ્ચન. આન્સર 3 અહીંથી તમે શરૂ કરી શકો, પ્રોપર લખેલું છે. આન્સર 4 જુઓ તમે, કેરેક્ટરિસ્ટિક ઓફ ફોટોન 1 લાઈન છોડી દીધી, 2 લાઈન છોડી દીધી, આ રીતે લાઈન છોડી. આ જ રીતે આન્સર 5 જુઓ તમે. તો ગુજરાતી મીડિયમવાળા બાળકો પણ આ રીતે તમારે પ્રેઝન્ટેશન કરવું જોઈએ. ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય એવો બહુ કોઈ ફેર પડતો નથી. અહીંયા જો એક્ઝામ્પલ આપેલી વિગત છે. હા, શું જોઈએ છે તો કે વેવલેન્થ જોઈએ છે. સૂત્ર લખ્યું વેવલેન્થનું, કિંમતો મૂકી, આન્સર લાવ્યા. આન્સરના છેડે એકમ લખજો, એકમ નહીં લખો તો અડધો માર્ક્સ કાપી દેશે. આન્સર 11 તમને જે આકૃતિ જો પ્રોપર આકૃતિ દોરેલી છે, આકૃતિની અંદર કોણ ક્યાં શું છે નામાંકન કરવું જરૂરી છે. નામકરણ નહીં કરશો તો માર્ક્સ નહીં મળે. પેન્સિલથી દોરો, પ્રોપર પોઈન્ટ વાઇઝ લખેલું છે, હાંસિયામાં નથી લખેલું છે. લિમિટેશન્સ ઓફ રુથર એટોમિક મોડેલ જો આપેલી વિગત લખી છે. હા, શું જોઈએ છે તો કે સૂત્ર મૂક્યું, એમાંથી આપણે એન જોઈએ છે, એનને કરતા બનાવો, કિંમતો મૂકી અને ત્યારબાદ જે લાસ્ટમાં જે આન્સર આવે છે એમાં તમારે એકમ લખવો નેસેસરી છે. જો તમે આ રીતે પેપર લખશો તો 100% બોર્ડની અંદર તમારે જે માર્ક્સ આવે છે એનાથી વધારે જ આવશે. ઓલ ધ બેસ્ટ ગુજરાત બોર્ડ 2026 માટે. બાય બાય.